નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 ના વાર છે મિત્રો. સોમવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો. તો ઘઉંની આવક છે તે પાલમાં વધી ગઈ છે, તમે જોઈ શકો છો એટલા પાલની આવક છે. શનિવારની વાત કરી મિત્રો 10-12 પાલની જ આવક હતી. આજે આવક પાલમાં જોઈએ તો વધી ગઈ છે. છાપરામાં જોઈએ તો મિત્રો આવકમાં થોડોક ઘટાડો છે, સામે પાલમાં થોડોક આજે આવકમાં વધારો જોવા મળી રહેલો છે. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. તને હું વાંધો એમાં કાકા તો મિત્રો 540 રૂપિયામાં ભાઈ આ લોકોનું વેચાણું છે, જોઈ શકો છો. 540 રૂપિયા ભાવ થયો છે. આ માલ સારો છે ભાઈ, ડંક કેવું કઈ છે નહીં, થોડુંક કૂતરું ને એવું મિક્સમાં છે. 540 રૂપિયા ભાવ થયો છે. થોડુંક કલર લાઇટિંગ છે. 540 રૂપિયા ભાવ થયો લોકવન. તો મિત્રો 544 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ટુકડા ઘઉં છે, આ સારી ક્વોલિટીમાં છે. 544 રૂપિયા ભાવ છે. દાણે થોડુંક ઝીણું છે, પણ આમ કલર લાઇટિંગ એ સારી છે. 544 રૂપિયા ભાવ છે. બાકી ડંક કેવું કઈ છે ને, એકદમ ચોખ્ખો માલ છે. 544 રૂપિયા ભાવ થયો. મિત્રો 574 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સારી ક્વોલિટીમાં છે ભાઈ, કલર લાઇટિંગ વાળો માલ છે. 574 રૂપિયા ભાવ છે. ટુકડા ઘઉં છે. 574 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 574 રૂપિયા ભાવ છે. થોડુંક છે કાકરો પૂતરું અંદર, બાકી માલ સારો છે. બિનડંખી માલ છે, સારી ક્વોલિટી કહી શકીએ. 574 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 554 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે. 554 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો સારો માલ છે. દાણે એકદમ સારું છે ભાઈ, મોટા દાણે છે. 554 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 534 રૂપિયામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે ભાઈ, મીડિયમ ક્વોલિટીમાં છે. 534 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બાકી માલ ચોખ્ખો છે, ડંખ નથી ક્યાંય. 534 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે. તો મિત્રો 536 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. શ્રીરામ ઘઉં છે. 536 રૂપિયામાં આ માલ વેચાણા છે ભાઈ. જોઈ શકો છો આ ક્વોલિટી છે, મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. 536 રૂપિયા ભાવ થયો છે. આ માલની વાત કરીએ તો ભાઈ આમાં થોડુંક બજાર સારું દેખાય છે ભાઈ. 536 રૂપિયામાં આ માલ વેચાણો છે. તો મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો અહીંયા બે વકલ છે, બે સારી ક્વોલિટીમાં છે. બેના તમને આયરત બજાર ભાવ જણાવું. અહીંયા આવી ગઈ હરાજી. તો આ માલ વેચાઈ ગયો છે ભાઈ 540 રૂપિયામાં. હવે આ બીજો છે, આ થોડું કોઢિયું છે પણ માલ આમ સારો છે. 556 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે. માલ આમ સારો છે પણ થોડું કોઢિયું છે. 556 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો, બિનડંકી માલ છે, સારી ક્વોલિટી આપણે કહી શકીએ, પણ કોઢિયું છે ભાઈ. 556 રૂપિયા ભાવ થયો છે. આ માલ છે 556 રૂપિયા ભાવ થયો. અને આ બીજું આની પહેલા વેચાણ હતો ને 540માં, એ આ માલ છે. આના 540 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. આ માલ સારો છે ભાઈ, ડંક કે એવું કઈ છે નહીં આમાં. 540 રૂપિયા ભાવ થયો છે. કોક દાણો છે, લાલ દેખાય છે આની અંદર, બાકી આ માલ સારો છે. 540. હા ભાઈ, આ ખેડૂત છે, તમારો માલ છે શું? ઉભા રહ્યા, જાહેરાત પૂરી થઈ જાવ દો.
હા ખેડૂત છે ભાઈ લઈને આવ્યા. કયું ગામ તમારું? કમરકોટલા ને કમરકોટલા થી લઈને આવ્યા છે મગનભાઈ ને મગનભાઈ બચુભાઈ આત્રોયા ભાઈ આ લઈને આવ્યા કમરકોટલા થી 540 રૂપિયા ભાવ આવ્યો છે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં. આ ઘઉં છે ને આ વેચાણા છે 540 રૂપિયામાં. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજાર આમ જઈએ તો એવું ને એવું બજાર જોવા મળી રહેલું છે, પણ કોક વકલ એવા હતા કે જેમાં 10-20 રૂપિયા બજાર ખેંચાતું હતું, એટલે કે 10-20 રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહેલું છે. બાકી પ્રોપર બજાર જોઈએ તો શનિવાર જેવું જ બજાર છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.